નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. હકની વાત આજરોજ પાદરા તાલુકાના સુલતાનપુરા ગામે આપણે ઘણીવાર જોયું છે કે આગલા ઘણા બધા વિડીયો મેં મારા એવા બનાવ્યા છે કે જ્યાં અપંગ બાળકો જે છે તેઓને આધાર કાર્ડ માટે ક્યાંક ને ક્યાંક ધરકના ધક્કા ખાવા પડે છે અને તેઓના આધાર કાર્ડ માટે તેઓના ફિંગરપ્રિન્ટ ખાસ કરીને મેચ થતા નથી. તેના માટે પરિવારજનોએ અપંગ બાળકોના પરિવારજનોએ ખાસ કરીને ડબકાથી લઈને કોઠાગાળાનો જે ભાગ છે પાદરા તાલુકાનો ત્યાં આગળ ઘણા ખરા એવા અપંગ બાળકો જે છે તેઓને જે સરકાર દ્વારા આધાર કાર્ડ જે કાઢવાની જે પ્રક્રિયા છે તેમાં ક્યાંક ને ક્યાંક ધક્કા ખાવા પડે છે અને તેઓને જવાબદાર કચેરીઓ પરથી અમુક વાર એવા ધક્કા ખાઈને કંટાળી જાય છે પરિવાર. આજે તમે જુઓ છો કે રોહિતભાઈ અરવિંદભાઈ માલી જેઓની ઉંમર 9 વર્ષની છે, આ જે બાળક છે તેમનો પરિવાર છે અને ઘણીવાર ધક્કા ખાધા પછી કંટાળીને અમારી પાસે જ્યારે આ વાત પહોંચી તો તાત્કાલિક ધોરણે અમે આ પરિવારની મદદ કરવા માટે ને તેમની સમસ્યા જાણવા માટે આજે અમે અહીંયા સુલતાનપુરા ગામે આવ્યા છે અને આ જે બાળક છે તેને જે જાતિના પ્રમાણપત્ર અને બર્થ સર્ટિફિકેટ જે એનું છે જે બર્થ સર્ટિફિકેટની અંદર જે અત્યારે સરકારના કાયદા પ્રમાણે જે એક લાઈનની અંદર નામ હોવું જોઈએ તેના માટે પણ પરિવારે ધક્કા ખાધા છે અને આધાર કાર્ડ માટે પણ એમને ક્યાંય આ આધાર કાર્ડ નીકળે એવા પ્રયત્નો એમના તરફથી છે પણ કચેરી તરફથી એમને એવા કંઈ સપોર્ટ મળતા નથી. માટે આ વિડીયોને આપણે એટલો વાયરલ કરવાનો છે અને આ વિડીયોના માધ્યમથી જવાબદાર કચેરીના અધિકારીઓને સાહેબોને પણ આપણે વિનંતી કરવાની છે કે તમારી પાસે ક્યાંક આવા કેસ આવે છે જે અપંગ બાળકો જે છે એમના પરિવારજનો છે ને ખરેખર કેટલી પીડાથી તેઓને ભરણ પોષણ કરતા હોય, તેમને પાલન પોષણ કરતા હોય ત્યારે એમને ધક્કા ખવડાવવા કેટલા યોગ્ય છે. આજે ડિજિટલ ઇન્ડિયાની વાત કરતી જ્યારે આ સરકાર છે તો ખાસ કરીને આ સરકારને વિનંતી કે કોઈક એવી સિસ્ટમની આયોજન કરવામાં આવે કે જ્યાં આગળ આવા બાળકોને આવા પરિવારોને કોઈ જે અધિકારી ધક્કા ખવડાવે છે ને એ અધિકારી ઉપર બને એટલી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આપણે માનીએ કે સિસ્ટમમાં સર્વર ડાઉન હોય ને આ તે એ પણ એક કોમન બાનું થઈ ગયું છે. તમામ અધિકારીઓ આના પર ચરી ખાય છે, એસી ઓફિસોમાં બેસીને આવા પરિવારોને ધક્કા ખવડાવે છે. ઘણી વાર આપણે આ તાલુકાની અંદર અપંગ બાળકો માટે અવાજ ઉઠાવ્યો છે અને ત્યારબાદ તંત્ર દોડતું થયું છે અને તંત્ર એ લોકોને સહાય કરે છે પણ ક્યાં સુધી આપણે અવાજ ઉઠાવીશું તો જ કામ થશે. માટે આ વિડીયોના માધ્યમથી તમામ લોકોને વિનંતી કરું છું કે તમારી આજુબાજુમાં પણ કોઈક અપંગ બાળકો રહેતા હોય ને એમને જો આધાર કાર્ડ માટે કે કોઈ પણ સરકારી ડોક્યુમેન્ટ માટે એમને ધક્કા ખાવા પડતા હોય તો તમે એમની મદદે આવો અને જે પણ કચેરી કે અધિકારી કે કોઈ સાહેબ તમને એના માટે ધક્કા ખવડાવતો હોય ને તો એની પણ રજૂઆત ઉપર સુધી કરો, કેમ કે બોલશો નહીં ત્યાં સુધી તમારા કામ થાય નહીં. માટે આ વિડીયોના માધ્યમથી ફરીવાર હું તમને કહું કે રોહિત નામનો જે બાળક છે આ તેમના પિતા છે. કેટલા વર્ષની ઉંમર છે એમની? 9 વર્ષ. અને તમે કેટલા ધક્કા ખાધા હશે? લગભગ 15-20 ધક્કા ખાધા. 15-20 ધક્કા ખાધા પણ તમને એનું નિરાકરણ મળતું નહીં. અધિકારીઓ શું જવાબ આપે છે? यार एक लिखियो में नाम जोइए, पाओ दाखलो इंग्लिश में, अंग्रेजी में कर लाओ, गुजराती में कर लाओ, धक्का જ ખવડાવે. એટલે પરિવારનો સીધો જ આક્ષેપ છે અધિકારીઓ પર ને કચેરીઓ પર કે એ લોકો અને બાળકને તમે આટલા વર્ષથી એને તમે એનું પાલન પોષણ કરો છો એને આપણે અપંગ બાળકને એક જાતને મતલબ કે એની સાથે તો એક જણને રહેવું જ પડે તો જ રહેવું જ પડે. એટલે તમે જુઓ કે આપણે માનવતા ભૂલીને જે અધિકારીઓ જે ધક્કા ખવડાવે છે ને ખાસ કરીને અધિકારીઓ માટે આ એક મેસેજ છે કે તમે આ ધક્કા ખવડાવવાનું બંધ કરો અને તમારી જવાબદારી નિષ્ઠાપૂર્વક તમે નિભાવો. કેમ કે આવા જે પરિવાર વાળા જે છે ને આ જે પરિવાર એમનું મન જાણતું હોય છે કે એ બાળકને કેવી રીતના હેન્ડલ કરતું હોય. તમે માત્ર ત્યાં આગળ બોલાવીને ગમે તે જવાબદાર વ્યક્તિ ગમે તે જવાબ આપીને એમને ટલ્લાઈને ધક્કા ખવડાવશો પણ આપણે તમારી કામગીરી પ્રમાણે માનવતા ના ભૂલો. તમારામાં જો જવાબદારી પ્રમાણે આવતું હોય કે એક ધક્કામાં કામ કેમ ના થાય, કેમ એ ધક્કો કેમ ખવડાવવો પડે. માટે હકની વાત સીધી વાત અધિકારીઓ સુધી અને નેતાઓ સુધી. આ જ ગામના અને આજુબાજુના વિસ્તારની અંદર ઘણા બધા એવા લોકો હશે જે સામાજિક રીતના લોકોને મદદ માટે આગળ આવતા હોય છે. માટે એવા આગેવાનોને પણ વિનંતી કે તમારી આજુબાજુમાં પણ ક્યાં પણ આવી સમસ્યાઓ દેખાય તો ખાસ કરીને ત્યાંના અધિકારીને નેતાઓને ખાસ કરીને એની જાણકારી આપો એટલે ખબર પડે કે ચૂંટણી ટાણે તમારી આજુબાજુમાં ફરતા લોકો
તમારે જ્યારે જરૂર હોય ને ત્યારે કેવી રીતના આગળ આવીને તમારા કામ કાઢે છે. માટે આ જે એના ડોક્યુમેન્ટ પ્રમાણે એની જે પણ આગળની જે પ્રોસેસ કરવાની છે એના આધાર કાર્ડ માટે અને જરૂરી સરકારી સહાય પણ અપાવવાની છે ને, તો એના માટે જવાબદાર કચેરીઓ પર જઈને હકની વાતની ટીમ ચોક્કસથી આ પરિવારને આ જે રોહિત નામનો બાળક છે તેને એને આધાર કાર્ડ કઢાવી આપશે અને એને જે પણ સરકારી સહાય જે સરકાર તરફથી મળવા પાત્ર હશે તેના પણ જેટલા પણ ડોક્યુમેન્ટ સબમિટ કરીને એના જે ફોર્મ ભરીને એને પણ એ પણ મદદરૂપ કરવામાં આવશે. માટે આ વિડીયોને બને એટલો શેર કરો અને ખાસ કરીને પાદરા તાલુકાના જે પણ અધિકારીઓ છે એમને ફરીથી વિનંતી કરું છું કે તમારી પાસે આવતો આમ નાગરિક પણ એક પણ ધક્કો ખાવો ના જોઈએ, એમના કામ સરળતાથી થાય એવી આશા રાખીએ છીએ. અન્યથા અમારે પણ તમારો જો વિરોધ કરવો પડતો હશે ને તો પણ અમે કરીશું. જય હિન્દ, જય ભારત.